અમે અહીંથી નીકળી ગયા છે. અહીં સવારના વાગી ગયા 5:30. અમે અહીંથી હવે નીકળ્યા છે. આ ભાઈ સાથે જ રોકાયા હતા અને આ ભાઈને હવે અમે અલવિદા કે એમની યાત્રા સુખમય થાય. હજુ એમણે મહિનો સુધી ચાલવાનું છે. હાઈવે છોડીને રેલવે ટ્રેક પર આવી ગયા ગાઈસ અમે. ગાઈસ આપણે પહેલા દિવસ ગામડામાં ચાલતા કેવું ફીલ થાય આપણને? યુગભાઈ બે શબ્દ. બેસ્ટ ભાઈ, ગામડા જેવું કઈ કલ્ચર જ નહીં. 4 દિવસથી અમે લગાતાર હાઈવે પર ચાલતા હતા. એવું લાગે સીધે સીધું ચાલ્યા કરો ને એવું લાગે. તડકાના તડકાના તાપમાં આ જે ગામડું છે ગામડું છે. ગામડામાં આવ્યા, છાંયડો મળતો છે, મસ્ત વાતાવરણ બી ભાઈ એટલું મસ્ત. વાતાવરણ બી મસ્ત. આ છે ગાઈસ ગામડાનો વ્યૂ. ગુડ મોર્નિંગ. જેમને 4 દિવસ પછી દર્શન કરી લેવો. જેમને 4 દિવસ પછી આવું કઈ લોકેશન જોવા મળ્યું છે. 4 દિવસ પછી આવું અમને લોકેશન જોવા મળ્યું ગામડામાં એન્ટર થતા. અને 4 દિવસથી અમે હાઈવે જોતા હતા લગાતાર સીધો રસ્તો. હજુ પેલા મોટી મોટી મોસોળા ડ્રાઈવર ને જ જોયા કર્યા. આપણે એક કેમેરા ને એક વાત કહેવાનો છે ભાઈ. હજુ બી આમ ચાલ્યા કરે ને કાને હું હોત કે ખબર કે ટ્રોકી ને એવો જ અવાજ આવે. હજુ બી અને એવો જ અવાજ આવ્યા કરે. અડીક ભાઈ કઈ તેમ ખરેખર આજુ એટલે જ રોક આવી ગયો. એટલે રોક વાળો બહુ જીવવાનો હતો. ટક્કરો બી આવી ગયો. राधे कृष्ण. काला अक्सर भैंस बराबर, लेकिन ये अमेरिकन ब्यूटी है, इसको कोई काला नहीं बोलेगा. भैंस काली नहीं होती, गोरी भी होती है. गाइस आया हमें शॉर्टकट रस्तो एकदम જે 10 કિલોમીટર બચાવવાનો શોર્ટકટ છે 2 કિલોમીટર અંતર. આ રસ્તો રાતના આવે તો પસાર નહીં કરવું, દિવસ થઈ તો ચાલે, બાકી રાતના નહીં. હજુ સીધો રસ્તો શોર્ટકટ છે. હજુ એક સીધો રસ્તો શોર્ટકટ છે, ત્યાંથી અમે નીકળી ગયા. અમે આ રસ્તો અમને અહીંયાના અંકલ હતા જે વૃદ્ધ હતા, એમણે અમને શોર્ટકટ આ રસ્તો બતાવ્યો છે. લોકલ છે અહીંના, એમણે શોર્ટકટ અમને બતાવ્યો છે. એટલા માટે એમની વાતમાં એની 10 કિલોમીટર અંતર 2 કિલોમીટરમાં કપાઈ જવાનું. અહીંથી સીધા હાઈવે મળી જશે. અહીંથી હાઈવે. ઇન્સ્ટાગ્રામ પર અમુક રીલ જોઈને કરતા આટલા બધા ખુશમાં કેમ દેખાય? ગાઈસ મારું તો માનવું એવું કે સફર કોઈ બી કરે, ગમે ત્યાં કરે, હસતી મજાક કરતું કરે તેને સફર કહેવાય. બાકી આમ મુંડી નીચે ચાલુ કરીને ચાલ્યા કરે એને સફર થોડી કહેવાય યાર. આવીને આજે પહેલો અમને શોર્ટકટ રસ્તો મળ્યો છે જે 10 કિલોમીટરનું અમને કવર કરીને આપી દે છે. કેટલા વ્યૂ ગાઈસ તમે કહેતા નહીં કે હવે શોર્ટકટ રસ્તા અપનાવવા લાગ્યા. ગાઈસ રસ્તા આ રસ્તો બી અમને માલિક જ બતાવ્યો હોય, એટલા માટે શોર્ટકટ રસ્તો બી સારા રસ્તા હોય તો શોર્ટકટ અપનાવવામાં કોઈ વાંધો નહીં મળે. આથી અંધારામાં એવા રસ્તે આવ્યા ને તમને બતાવતે ને તો તમે વિચાર કરતે કે આટલા ખતરનાક રસ્તે આ લોકો આટલા રાતના ચાલે, બીક નહીં લાગે? ઓખટ દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ ના થાય. બરાબર ને? બોલો જય દ્વારિકાધીશ. ગાઈસ આ શું છે તમે ખબર? કોણે કોણે ખાધેલું મને કમેન્ટ કરજો. આખી ખાવાની મજા આવી જાય. આ ઝાડ છે એનું કોણે કોણે ખાલી કહેજો. મીઠભાઈ આ શેની વાળી? કાપૂસ कापूस तो है लेकिन इसको बोलते दिवेला. दिवेला આપણે દિવેલિયા કે દિવેલા કે ખબર ને? કપાસની ખેતી. ને કપાસની ખેતી કરે. કાપૂસ ને કપાસ. મારા ભૈયા બોલે કંપની વાળા. ભૈયા બોલે કઈ કંપનીમાં જઈએ? ગ્રેટ વાઇટમાં જઈએ. સોરી કઈ સાજો દિવેલા. એના બીજ રહી. આપણે પૂછીએ કે એને દિવેલા કેમ કે કાકા? આ બિહાના દિવેલા એને કેવી રીતના દિવેલ બનાવે? એમાંથી
એમાંથી આને મશીનથી પી લે, મશીનથી પીલી કાઢે. પાણીમાં પી લે, પછી તેલ નીકળે. અચ્છા, આમાંથી તેલ નીકળે ગાઈસ. હા, દિવેલ નીકળે. આમાંથી દિવેલ નીકળે. દિવેલ આમાંથી નીકળે એટલે એને આપણે દિવેલા કહીએ. આપણે કાકાને પૂછી લીધું, મને વધારે જાણેલું નહીં લેના વિશે, એટલે આપણે એને કાકાને જ પૂછી લઈએ. બરાબર, સારું, ચાલો મળીએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ કાકા, જય દ્વારકાધીશ. કાકાએ કીધું કે મશીનમાં નાખે તો દિવેલ નીકળે, પણ આપણે એને અત્યારે દિવેલ કાઢીને તમને બતાવું, થોડુંક બતાવું ખાલી. આજો આ દિવેલાને શું કરે? દિવેલ કાઢી જોઈએ. હા, આ જે વ્હાઈટ નીકળે ને એમાંથી આ દિવેલ નીકળે. એટલે આ ઘણી માત્રામાં આવા બી જઈને ત્યારે એમાંથી પીસાઈને કે સિંગ તેલ નીકળે, એ રીતના દિવેલ નીકળી આવે, બીજું કંઈ નહીં. ફાઇનલી ગાઈસ જો હાઈવે આવી ગયો. હવે અમે હાઈવે ક્રોસ કરી દેવાના. પાછો અમે આવા વાડીવાળા રસ્તે આગળ વધશું. બહુ બધી ગાયો મળી ગઈ અમને. બહુ બધી ગાયો મળી ગઈ. જય દ્વારકાધીશ. સવારથી ચાલતા હતા, ના કંઈ હોટલ, ના કંઈ પાણીની વ્યવસ્થા, કશે કંઈ નહીં મળ્યું. છેવટે અમને અહીંયા નહેર મળી ગઈ, નાહી લીધું. હવે અહીંથી આગળ વધીએ. ચાલો નહેરમાં નાહવાની મજા આવી ગઈ ને ભાઈ લોકો? બહુ મજા આવી ભાઈ. અદભુત ને, દિલખુશ ને, મગજ શાંત થઈ ગયું. મગજ શાંત ને થાક બી ઉતરી ગયો. સનસ્ક્રીન લગાવતો છે. સનસ્ક્રીન અમે લગાવી લીધી છે. મેચવાળા જ નહીં લગાવવા, અમે લગાવીએ. હા, બરાબર ને? CSK નો ફેન હઠ્ઠી ને વઠ્ઠી. अपन तो ना CSK ना RCB, ઓનલી બજાજ રૂસા. ગરમી બહુ છે ગાઈસ. આ રસ્તો એવો છે કે જ્યાં ઉમ્મીદ નથી કે કોઈ મળે, એટલે અમે શાકભાજી લઈ લીધી છે. સાંજે અમે ખીચડી કઢી બનાવશું અને પછી ખાશું. કઢી નહીં બને ભાઈ, કઢી નહીં, છાશે કઢીઓ બનાવું નહીં બને. મેં છે નહીં બને. અરે છાશ પી લે. હું દૂધમાં મસાલો લઈને પીલાવાનું. દૂધમાં મસાલો લઈને પીલાવાનું એટલે કઢી. એટલે ગાઈસ શાકભાજી વિચારલું કે અમે શાકભાજી માર્કેટ મળે, પણ અત્યાર સુધી નથી મળી. હવે ઉમ્મીદ પડી ગઈ છે કે શાકભાજી માર્કેટ અમને મળે, એટલે અમે શાકભાજી અમને લઈ લીધી છે. તેવો રસ્તામાં શાકભાજીવાળો મળી ગયો અચાનક. ઠાકરનું નામ પડ્યું તો કેળા તો એમ જ આપી ગયો. બોલો જય દ્વારિકાધીશ. ગાઈસ તમે વિચારતા હે સોનુભાઈ લંગડો ચાલે. અરે દુઃખ પગમાં છે, મનમાં થોડી. બોલો જય દ્વારિકાધીશ. મજા આવે ચાલો નિમિતભાઈ? એકબીજાને હિંમત આપતા ચાલે, મજબૂત ચલાવી. ગાઈસ અમે ગંભીરા સુધી પહોંચી ગયા અને અમને સ્પેશિયલી વીસી ઓડિયોના વસીમભાઈ અમને પોતે મળવા આવ્યા છે. કેમ છો વસીમભાઈ? જેડી બાપુ આના છે જેડી બાપુ. તમારો ખૂબ ખૂબ આભાર. અમને અહીંયાથી તારાપુર સુધીને કંઈ પણ તકલીફ ના પડે એવી તમે અમને સજેશન આપ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. તમને કોઈ તકલીફ બી નહીં પડવા દઈએ. તમને કંઈ સપોર્ટની જરૂર હોય તો અમે અડધી રાતે એની ટાઈમ તમે ફોન કરો. તમારા સેવા માટે આપણા માણસો હાજર થઈ જ જશે. થેન્ક યુ. જય મહીસાગર. ગાઈસ હાલમાં અમે ચાલી રહ્યા છીએ વડોદરામાં આવેલા ગંભીરા, જ્યાં આવેલા છે મહીસાગર નદી. અને આ બ્રિજનું લગભગ કામ ચાલતું હતું અને 2 વર્ષથી બંધ હતું. અમને લાગે ભાઈ આ બ્રિજ આજે 2 દિવસ પહેલાં જ ચાલુ થયો, એટલે એવું લાગે કે જાણે હમણાં ચાલુ કરી દેવા. એવું ના હોય ગાઈસ. ટાઈમ થયો એનો બંનેને પૂરો થઈ ગયો એટલે ચાલુ કરી દીધો. આખી મહીસાગર નદીને તમને દર્શન કરાવતા હજુ રાહદારીઓ માટે બ્રિજ ચાલુ કર્યો છે. બીજો એક બ્રિજ બને છે નીચે, એનું કામ ચાલુ છે. એમનું કામ પટે પછી એના પરથી મોટા વાહનો પસાર થઈ શકશે. અત્યારે તો હાલમાં બાઇક પસાર થાય છે, બીજું અને રાહદારીઓ પસાર થાય. તમારાથી ચલાવતું તો નથી, પણ
તમને સ્પેશિયલી બ્રિજનું કામ ચાલે છે એ બતાવું. આજે ગાઈસ મહીસાગર નદી અને વાહનો માટે બ્રિજ બની રહ્યો છે. ગાઈસ ફાઇનલી અમે ગંભીરા બ્રિજ ક્રોસ કરી નાખ્યો અને સામે માતાજીનું મંદિર છે, ત્યાં અમે સ્ટે કરવાના, અહીંયા અમે રોકાવાના. ખૂબ સારી જગ્યા. ગાઈસ અહીંયા જેસીબીનું કામ ચાલતું છે, પણ આજે તો બેસીને મેં જોવાનું નહીં, મારા પર ટાઈમ નહીં, એટલે થાકી ગયેલો. ગાઈસ અમને બધું સેફ્ટી કરીને જ લાવલા, વધારે વજન ઉચકવા નહીં પડે એમ કરીને અમે ઉખરી નહીં લાવલા, એટલે અમે જો એને સુવિધા છે જુગાડ કરીએ અમે. જુગાડ બધું જુગાડ થઈ જાય. બધું ખીચડી બનાવતા છે મજબૂત. આ ડોઈ લાવું નહીં, ધોઈ લાવ્યા. આવા ધોવા મોકલતો છે અમને, પણ ચાલવાની હાલત નથી. ધોઈએ કે શું કરીએ, ધોવાડા પડવાનું. અને ગેસનો સેટઅપ લાગી ગયેલો છે અહીંયા. થોડીક વારમાં હમણાં ખીચડી બનાવી કાઢીએ. આ ધોવાઈ ગયેલી ખીચડી, થોડું ધોવાય. ચોખા ધોવાઈ ગયેલા. આઈ એમ સોરી. બટાકા જે ધીરા પર લાગી, બીજું કંઈ નહીં. ચાલ મેં ગાઈસ કામ કરું ને, લાગો કે વ્લોગ બનાવ્યા કરે. એલ ભાઈ સ્વાદ આવ્યો. લાખ લાખ લાખ. ના ના તેલ જ છે. ચમચો કર ચમચો. એ ચમચો કર ફટાફટ. ચમચો પેલા ભાઈ લોકનો. બીમ કરી બીમ દઈ દો. એટલે કીધું પાણી મની નાખું દે. જગ બીમ કર. એ લાખી દીધી રાઈ જીરું. એ બે મરચા લાગની, બે મરચા લાગની. લાખું 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 હમણે લાગની વગરમાં. અરે લાખું વગરમાં લાગની મસ્ત લાગે યાર. આ મસાલો આવી ગયો. છન છન થઈ ગયો. પગ ઉપર લઈ લેડા મેરા. બીમ કર બીમ એકદમ બીમ એકદમ બીમ એકદમ બીમ બોલવા જાય તો બી મારે કહેવાનું નહીં. મીઠું પણ આ દીકરો સોયો. આ વાત અમારી પેલો સોનુભાઈ હાથે એટલે કે સોનુભાઈ બનાવે પણ એને લઈ બેઠો ભાઈ. મેં એવું નહીં કીધું કે મેં નહીં બનાવે એમ કીધું. મેં તને ના પાડી. મેં કીધું મેં બનાવી આપું એમ કીધું, પણ એ કહે કે મેં બહુ મસ્ત બનાવું એમ કીધું. મને બી થયું કે ચાલે નાટનું ખાઈ લેમ. બીજા નાટનું મને બહુ ગમે. આરામનું ખાવાનું કોને નહીં ગમે એવું નહીં હે. મેં ચોખા ધોઈ લાવ્યો છે તો એ લોકો ખવડાવવું એમ કીધું, એટલે મેં ચોખા ધોઈ લાવ્યો. અડદ એ વગર ચાખો મજબૂત. ઓકે લાખ 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 મસાલો લાખ, હજુ લાખ. ભાઈ ચોખા લાખ ની બાજુ મૂકવાનો મસાલો. એટલે તો વગર ખાના સારું કર્યો જગ બળી જાય કેમ હું ખીચડી ખાઈ લીધી, મસ્ત બનેલી હતી ભાઈ. અને તમારા ઘરે લગન વગનનો ઓર્ડર રહી અને ખીચડી કઢી બનાવવાનો પ્રોગ્રામ હોય, હાર્દિકભાઈને જરૂર બોલાવજો. બરાબર ને હાર્દિકભાઈ? હાર્દિકને બોલાવી લેજો રસોઈ કરવા માટે. પાક્કો 150 રૂપિયા રોજના. બહુ સસ્તો રસોઈ હશે. હવે ગાઈસ આરામ કરી લે, હોઈ જાય. સવારે વહેલું થઈને ચાલવાનું છે. ચાલો આપણો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ.